નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણા એક નવા વિડીયોમાં સ્વાગત છે। આપ સૌ જાણો છો કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલના જે માર્ક્સ છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે અને આપ સૌએ પોતાના માર્ક્સ જોઈ જ લીધા હશે। હવે તમામ આપ સૌને પ્રશ્ન હશે કે જે ફાઇનલ મેરિટ છે તે કેટલું રહેશે। તો આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે પોલીસ કોન્સ્ટેબલનું જે અંદાજિત મેરિટ છે તે કેટલું રહેશે। આ સિવાય કે જે મેરિટ નીચું રહેશે તો તે કયા કયા કારણો હશે કે જેના લીધે મેરિટ નીચું રહેશે। બીજું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ ક્યારથી શરૂ થઈ શકે છે અને કે જે ફાઇનલ રિઝલ્ટ છે પોલીસ કોન્સ્ટેબલનું કે તે ક્યારે આવી શકે છે તે વિશેની તમામ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો આપણે જોઈ શકીએ કે તમે સૌ જાણો છો કે જે ભરતી માટે કુલ જગ્યા છે તે 12,472 ઉમેદવાર લેવાના છે અને તેમાં 10 લાખ જેટલી અરજી આવી હતી અને તેમાં રનિંગ બનિંગ બધું કરતા જે હાજર ઉમેદવાર હતા તે 2,37,000 જેટલા ઉમેદવારોએ 15/6ના રોજ જે પોલીસ કોન્સ્ટેબલ ભરતીની પરીક્ષા આપી હતી અને તેના માર્ક્સ છે તે 6/8/2025ના રોજ જાહેર કરી દેવામાં આવ્યા છે। બીજું કે મિત્રો જે ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા બાદ જે ઉમેદવારોને પોતાના માર્ક્સ છે તે રીચેકિંગ કરાવે કે જેઓને ફાઇનલ આન્સર કી મુજબ જે માર્ક્સ થતા નથી તો તેઓને જે સમય છે તે 7 તારીખથી લઈને 21 તારીખ સુધીનો એમ 15 દિવસનો સમય આપવામાં આવેલો છે અને જે તમે આ જે રીચેકિંગ માટે અરજી છે તે રૂબરૂ જઈ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા કરી શકો છો અને તેના માટે તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ તરીકે જે 500 રૂપિયાનું ચલણ ભરવાનું રહેશે। તેની સાથે તમારો કોલ લેટર જોશે અને અરજીમાં તો તમારે તમારું નામ, પછી તમારો રોલ નંબર, પછી તમારો જે પુસ્તિકા કોડ નંબર હતો તે પુસ્તિકાનો કોડ નંબર કે A કે B કે જે તમારે હતો એ પુસ્તિકા કોડ નંબર અને કોલ લેટર ને એ બધા સાથે તમારે અરજી કરવાની રહેશે। તો મિત્રો તમે જે છે કે તે 15 દિવસ સુધી 21 તારીખ સુધી અરજી કરી શકો છો અને પોતાના માર્ક્સ રીચેકિંગ કરાવી શકો છો। મિત્રો હવે આપણે વાત કરીએ તો કે અંદાજિત જે મેરિટ છે તે કેટલું રહી શકે છે। તો તમે સ્ક્રીનશોટ જોયા જશે કે 130+ માર્ક્સવાળાના 140 157 જેવા માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓના તમે સ્ક્રીનશોટ જોયા છે પણ તેનાથી તમારે કોઈ ચિંતા કરવાની નથી કારણ કે જે ભરતી છે તે 12,000ની છે એટલે માર્ક્સવાળા હશે કદાચ 2,000 વિદ્યાર્થી એવા કે જેઓ 130+ માર્ક્સ ધરાવતા હોય, બહુ તો બહુ 2,000 જેવા વિદ્યાર્થીઓ હશે એટલે ભરતી બહુ મોટી હોવાથી મેરિટ છે જે નીચું જ રહેશે અને જોવા જઈએ તો મેરિટ છે જે 110થી 115ની વચ્ચે જ રહેવાનું છે એવું લાગે છે અત્યારે હાલ તો। એટલે જેને 110થી 115ની વચ્ચે કે 115 ઉપર થાય છે 110 ઉપર મતલબ કે તેઓ મારા ખ્યાલથી આ વખતે લાગી જવાના છે અને આપણે કેટેગરી વાઇઝ જો અંદાજે મુજબ જે મેરિટ જોઈએ તો તેમાં ઓપનનું જે મેરિટ છે તે 115 આજુબાજુ રહી શકે છે કારણ કે તેમાં બધા જે વધારે માર્ક્સવાળા વિદ્યાર્થીઓ હોય છે એટલે કે 115 પ્લસ માઇનસ તો નહીં પણ +2 કે કરી શકો છો। જ્યારે SCBC કેટેગરીમાં તમે જે મેરિટ છે તે 112 આજુબાજુ ગણીને ચાલી શકો છો અને EWSની જો વાત કરીએ તો EWSમાં 110 અને SC અને ST કેટેગરીમાં મેરિટ નીચું રહેતું હોય તેમાં SCમાં 105 અને ST કેટેગરીમાં 100ની આજુબાજુ મેરિટ રહે તેવું લાગી રહ્યું છે। તો મિત્રો મેરિટ જે છે તે 110થી 115ની વચ્ચે જ રહેવાનું છે તેવું લાગે છે અને જેને 105+ છે તે તમામનું નામ ડીવીમાં આવી જવાનું છે। આમ મિત્રો હવે આપણે વાત કરીએ કે જે મેરિટ છે તે કયા કયા કારણોસર નીચે રહી શકે તો તેમાં તમે સૌ જાણો છો હાલ કે CC ગ્રુપ A છે, CC ગ્રુપ Bની એક્ઝામ છે, AMC છે, પછી RMC છે, બહુ મોટી જે શિક્ષકોની ભરતી જે છે કે 9થી 12ના ને એવા અલગ અલગ જે શિક્ષકોની ભરતી કરવાની છે, પછી જે LRDમાં છે PSIના કોમન ઉમેદવારો છે કે જે આ બધાની ભરતીમાં હાલ ડીવીને એની બધી પ્રક્રિયા ચાલુ છે અને માટે જે તેઓ છે તેઓ
જે આ સીસીમાં વગેરેમાં લાગી જશે, માટે તેઓ એલઆરડીમાં એમ કે ડીવી કરાવશો નહીં ને તેથી મેરિટ છે નીચું રહેવાના ચાન્સ છે. એવા જો થોડા ઘણા પણ વિદ્યાર્થીઓ નીકળે તો જે બીજા બોર્ડર પર વિદ્યાર્થીઓ રહેલા છે તેમને ફાયદો થશે ને જે મેરિટ છે તે નીચું રહેશે. જે વધારે માર્ક્સ ધરાવનાર વિદ્યાર્થીઓ છે 140+ જેવા, તેઓ નક્કી કે બીજી કોઈ ભરતીમાં લાગી જ ગયા છે. મારા ગામમાં પણ છે એવા 4-5 કે જેઓને 130+ માર્ક્સ છે, તેઓ ડીવી કરાવવાના નથી, જેમ કે તેઓ સીસી ગ્રુપ એમાં લાગી ગયેલ છે, માટે તેઓ જે ઓપ્ટ આઉટ કરવાનો નિર્ણય લીધેલ છે. આમ અને આપણે જે ઓપ્ટ આઉટ માટે મનાવીશું જે બધા વિદ્યાર્થી હોય તો માટે આથી મેરિટ નીચું જ રહેશે તે હું હાલ તો લાગી રહ્યું છે, કારણ કે બધી હાલ ઘણી ભરતીઓ છે એટલે કોઈ ચિંતા કરતા નહીં. અને હવે આપણે તો જે ડીવીનું લિસ્ટ આવશે ત્યારે જ ખબર પડશે કે મેરિટ કેટલા અટકે, કેવી ચોક્કસ જે કહેવાય ને કે ઉમેદવારો 24 ગણાને જે 2 ગણા બોલાવશે એટલે 24,000 ઉમેદવારો, એટલે કોઈ નકામી ચિંતા કરશો નહીં. મેરિટ જે છે આ બધા કારણોથી નીચું જ રહેવાનું છે. મિત્રો હવે આપણે વાત કરીએ કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ છે, જે પ્રક્રિયા કે તે ક્યારથી ચાલુ થઈ શકે. તો તમે સૌ જાણો છો કે 21 તારીખ સુધી તમે રીચેકિંગ માટેની અરજી કરી શકો છો. એટલે 21 તારીખ પછી એટલે કે 7મ-8મની રજા છે, તે રજા પતે તેના પછી ઓગસ્ટના એન્ડિંગમાં અથવા તો કે સપ્ટેમ્બરના સ્ટાર્ટિંગમાં પ્રક્રિયા જે ધમધોકાર ચાલુ થઈ જાય એવું લાગી રહ્યું છે કે ભરતી બોર્ડ તેનું સત્વરે કામ પછી ચાલુ કરી દેશે. અને જે ફાઇનલ મેરિટ છે તે ફાઇનલ મેરિટ તો એવું લાગે છે કે સપ્ટેમ્બરના એન્ડિંગ સુધીમાં જે ફાઇનલ મેરિટ છે તે આપી દેવામાં આવે. કદાચ સપ્ટેમ્બર એન્ડિંગ અથવા તો કે ઓક્ટોબરના સ્ટાર્ટિંગમાં સૌ કોઈનું જે ફાઇનલ રિઝલ્ટ આપી દેવામાં આવશે કે 12,000 ઉમેદવારોનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવે તેવું લાગે છે. અને જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા તમામ વિદ્યાર્થી મિત્રો જે ખાખીના ઉમેદવારો છે તેમને શેર કરી દો કે મિત્રો હાલ કોઈ જેવી ખોટી ચિંતા કરશો નહીં, જે થશે સારું થશે અને મેરિટ નીચું જ જશે એવું લાગી રહ્યું છે. તો મિત્રો મળીશું ફરી એક આવા જ વિડીયો સાથે. જય હિન્દ.